બ્રેકિંગ ન્યૂઝ જે રાજ્યમાં ટેટ-1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે। જે હાઈકોર્ટ સરકારના પ્રપોઝલને આપી રહ્યું છે મંજૂરી। 700થી વધુ અરજદારોની જગ્યાઓ ખાલી રાખવામાં આવશે। 11,000 સામે 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે। 2027માં 5,000 નવી જગ્યાઓ પર ભરતીનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન અંતર્ગત જ આ પૂરી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 700થી વધુ અરજદારોની જગ્યાઓ ખાલી રાખવામાં આવશે। સંવાદદાતા દર્શલ ફરીથી અમારી સાથે જોડાઈ ગયા છે। દર્શલ પાસે જઈશું। દર્શલ, ટેટ-1ના જે પણ ઉમેદવારો છે તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શું કંઈ આયોજન તેમના માટે ખાસ કરવામાં આવી રહ્યું છે? જી, આજે જે હાઈકોર્ટમાં સુનાવણી તેની અંદર આજે ટેટ-1ની પ્રક્રિયાનો માર્ગ છે મોકળો અહીંયા થયો છે। કારણ કે હાઈકોર્ટની અંદર રાજ્ય સરકારના એ પ્રપોઝલને એ લીલી ઝંડી આપવામાં આવી છે અને તેની અંદર રાજ્ય સરકાર વતી એ સરકારી વકીલ GH વિર્કે આ કોર્ટમાં માહિતી આપી હતી કે જેમાં અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જે જગ્યા ખાલી રાખીને અન્ય પોસ્ટ છે ત્યાં ભરતી કરવાની એ સરકાર જે ભરતી કરવાનો એક પ્રપોઝલ જે છે એ આપવામાં આવ્યું છે। વર્ષ 2027માં પણ 5,000 જેટલા પદ પર ભરતીનું આયોજન હોવાથી અરજદાર ઉમેદવારો પાસે પણ એ પૂરતી તક છે એવો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે 11,000 ભરતીની જે જાહેરાત જે છે તેની સામે એ 10,000 વિદ્યા સહાયકો જે છે તેની અહીંયા નિમણૂક કરવામાં આવશે। આ બાબતનો પણ ઉલ્લેખ હતો। એટલે કે આ જે સુનાવણી થઈ તેની અંદર આ જે પ્રપોઝલને લીલી ઝંડી મળી છે અને તેની અંદર એ વિદ્યા સહાયકોની વાત જે છે તેઓની એ ભરતી બાબતની એ ટેટ-1 ભરતીમાં એ પ્રક્રિયા માટેનો એક માર્ગ અહીંયા મોકળો અહીંયા થતો દેખાઈ રહ્યો છે। તેને જોતા આગામી દિવસોમાં એ રોજગારી અહીંયા આનાથી વધશે અને તેનાથી સીધી રીતે એ લોકોને એ અરજદારોને ફાયદો જે છે એ જોવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે દર્શલ। તો આપ જુઓ, હાઈકોર્ટે સરકારના પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે। વિદ્યા સહાયકોની નિમણૂક કરી દેવામાં આવશે। 2027માં 5,000 નવી જગ્યાઓ પર ભરતીનું પૂરું આયોજન રહેશે।